તિરુપતિ હોટલમાં લાગી હતી આગ. આગ બાદ અચાનક બ્લાસ્ટથી અફરાતફરી મચી ગઈ. આગની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. હિંમતનગર ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ પ્રાંતિજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હોટલમાં ભીષણ આગ બાદ વિસ્ફોટના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સાબરકાંઠાથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બ્લાસ્ટથી નાસભાગ મચી ગઈ હતી. આ દ્રશ્યો આપ જુઓ, આખું બિલ્ડિંગ જે છે તે બળીને ખાક થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. હોટલમાં ભીષણ આગ લાગી છે. પોલીસ ત્યાંથી લોકોને ખસેડી રહી છે. જે કાર્યવાહી હતી પોલીસની એ દરમિયાન જ ભયંકર બ્લાસ્ટ થતો જોવા મળી રહ્યો છે. અને જે બ્લાસ્ટ થયો છે તેના કારણે આખી બિલ્ડિંગ જે છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. સાબરકાંઠાના પ્રાંતિજના સલાલા નેશનલ હાઈવે પરથી આ સમાચાર મળી રહ્યા છે. હોટલમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પહેલા આગ લાગી હતી. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી, કેમ કે રેસ્ટોરન્ટની અંદર આગ લાગી હતી. ગેસના બાટલા ત્યાં આગળ પડ્યા હતા અને એ ગેસના બાટલા જે પડ્યા હતા તેના ચપેટમાં આગને આસપાસનો વિસ્તાર જે હતો તે લેવામાં આવ્યો હતો, જેના કારણે બ્લાસ્ટ થયો. તો આ તરફ પાલનપુરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા. આ દ્રશ્યો બનાસકાંઠાના પાલનપુરના છે, જ્યાં ચડોતર વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નીકળી. પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પળવારમાં જ વિકરાળ બની ગઈ, જેના કારણે આસપાસમાં અફરાતફરી મચી ગઈ. ફાયર વિભાગની ટીમ તથા પોલીસ કાફલો તરત જ દોડી આવ્યો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ શરૂ કરાયા. નડિયાદમાં પણ ભંગારવાડામાં લાગી આગ. નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં ભંગારના વાડામાં ભીષણ આગ લાગી હતી. તપતી ગરમીના કારણે પ્લાસ્ટિક અને લોખંડનો ભંગાર રાખતા વાડામાં અચાનક આગ ભભૂકી ઉઠી. ભંગાર હોવાને કારણે થોડી જ વારમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકો આગ બુઝાવવા દોડી આવ્યા હતા. ફાયરની ટીમને જાણ કરતા નડિયાદ ફાયર બ્રિગેડના 2 ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરી હતી. પણ ત્યાં સુધીમાં ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો. લાખોનું નુકસાન થયું હતું. જેતપુરમાં મહિલા વકીલ પર હુમલો. જેતપુરમાં કાયદાના રક્ષક જ અસુરક્ષિત છે. જે મારામારીના કેસ લડે છે તે જ વકીલ પર 4 થી વધુ મહિલાઓએ હુમલો કર્યો. મહિલા વકીલને વાળ પકડીને માર મારવામાં આવ્યો. થોડી વાર માટે ઓફિસમાં હંગામો મચી ગયો. જેતપુર શહેરના તીનબત્તી ચોક પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્સમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી 4 મહિલાઓએ હુમલો કર્યો. મહિલા વકીલે 3 મહિના પહેલા લીધેલા છૂટાછેડાનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો. આરોપી મહિલાઓએ ઓફિસના પાછળના દરવાજાથી ગેરકાયદેસર પ્રવેશ કરી વકીલને ગાળો ભાંડી વાળ ખેંચી તથા ઢીકાપાટુનો મૂઢમાર માર્યો. ઓફિસમાં હાજર લોકોએ વચ્ચે પડી વકીલને વધુ મારથી બચાવતા આરોપી મહિલાઓ જાનથી મારી નાખવાની ધમકી આપતી હોવાની કારમાં ફરાર થઈ ગઈ હતી. વકીલ મહિલાની એવી ધુલાઈ કરી નાખી હતી કે તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં ફરજ પડી હતી. પાણીની તંગી વચ્ચે વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે બુમરાણ મચાવી રહ્યા છે. તો બીજી તરફ ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પાણી રસ્તા ઉપર ફરી વળતા રસ્તા બેટ બની ગયા હોય તેમ લાગતું હતું. પાણીની ટાંકી નજીક 3 રસ્તા વિસ્તારમાં ફૂલ પ્રેશરથી થયેલા લીકેજના કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થયો. એક તબક્કે રોડ ઉપર નદી હોય તેમ લાગી રહ્યું હતું. ભર ઉનાળામાં માર્ગ ઉપર ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે પ્રેશર સાથે પાણી રોડ ઉપર ફરી વળતા લોકો પણ હેરાન થયા. આ વિસ્તારમાં 2 દિવસ અગાઉ પણ લાઇન લીકેજ થઈ હતી. જોકે ત્યારબાદ પાલિકા દ્વારા સમારકામના દાવા તો કરવામાં આવ્યા, પરંતુ ફરી તે જ સ્થળે લાઇન લીકેજ થતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા. મહાનગરપાલિકાના કાયમી ઉકેલ ક્યારે લાવશે તેવા પણ સવાલો લોકો કરી રહ્યા છે. બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં ઓછા પ્રેશર સાથે પાણી મળી રહ્યું છે, તો અનેક વિસ્તારમાં દૂષિત પાણી મળતું હોવાની પણ બૂમો ઉઠી છે. શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ ટેન્કરથી પાણી મંગાવવું પડે તેવી સ્થિતિ છે. તો સુરતના અડાજણ વિસ્તારમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અડાજણના મુખ્ય માર્ગ પર ચાલી રહેલા ખોદકામ દરમિયાન અચાનક પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું. પાઇપલાઇન ફાટતાની સાથે જ પાણીના ઊંચા ફુવારા ઉડ્યા અને જોતજોતામાં આખો રસ્તો પાણી થઈ ગયો. પાઇપલાઇન તૂટ્યાની કલાકો વીતી ગયા હોવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓએ કે એન્જિનિયરોએ ઘટના સ્થળે ડોકાયા પણ નહીં. એક બાજુ ઉનાળામાં પાણી બચાવવાની વાતો થાય છે, ત્યારે અહીં હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પણ પડી. 2 વ્હીલર ચાલકો લપસી પડવાના ભય વચ્ચે રસ્તો પસાર કરતા નજરે પડ્યા. 44 ડિગ્રી ગરમીમાં પાણી માટે વલખા મારવા પડતા રાજકોટની મહિલાઓ રણચંડી બની. એક તરફ રાજકોટમાં 44 ડિગ્રી તાપમાનના ટોર્ચરથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીના કારણે પાણીનો ઉપયોગ વધ્યો છે, ત્યારે રાજકોટની જનતાને ભર ઉનાળે